डॉक्टरों की लापरवाही से, स्टाफ की लापरवाही से मेरी मम्मी को इन लोगों ने खत्म कर दिया। क्या हुआ? यहाँ पे बोलते हैं कि हम लोग ट्रीटमेंट कर रहे हैं और अभी बोल रहे हैं 5 दिन से हम लोग ट्रीटमेंट नहीं कर रहे थे। क्रिटिकल कर दी, उनके लम्स में पानी है, ये चीज़ में सूजन है, सब चीज़ कर करके आखिरी में उन्होंने उनको मृत घोषित कर दिया। कौन डॉक्टर था? किस अमित शाह उनके अंडर में यहाँ लाई गई, आईसीयू में उन्होंने रखा भी और आईसीयू में रखने के बाद वो फॉरेन घूमने चले गए और प्लस उन्होंने यहाँ पे किसी को इन्फॉर्म भी नहीं किया कि हम जा रहे हैं बाहर करके। 3 दिन बाद हमें पता चलता है कि वो किसी डॉक्टर को हायर करके गए और वो डॉक्टर भी यहाँ पे नहीं आती थी मिलने। મારું નામ પ્રીતિ અખિલેશ ગુપ્તા છે ને પેશન્ટનું નામ રેખા મહેન્દ્ર ગુપ્તા છે, મારા સાસુ છે અને જે ડોક્ટરના અંડરમાં હતા એ ડોક્ટરનું નામ ડોક્ટર અમિત શાહ છે। એ ડોક્ટર પેશન્ટને અહીંયા ક્રિટિકલ કેસ મૂકીને એ ડોક્ટર ફોરેન ફરવા ચાલ્યા ગયેલા મેડિકલ સ્ટુડન્ટના અંડરમાં મૂકીને। મેડિકલ સ્ટુડન્ટ એ લોકોનું ટ્રીટમેન્ટ કરતા હતા, એ લોકોથી થયું નહીં તો આજે સવારે એમને મારી નાખી છે। એ 20 દિવસથી અહીંયા એડમિટ હતા। 12 તારીખથી સવારના એ એડમિટ હતા અહીંયા। ડોક્ટરો કહે છે હા સારું થઈ જશે, સારું થઈ જશે। જ્યારે સારું થઈ જશે, જ્યારે 5 દિવસથી જ્યારે અમે લોકો ડોક્ટર પર પ્રેશર નાખતા હતા કે તમે લોકો આટલી મોંઘી દવા મંગાવો છો, બધું કરો છો, કે પેશન્ટ સારું કેમ નથી થતું? તો એ લોકો શું કહે છે ના સારું થઈ જશે, અમિત શાહ આવશે એટલે એના હિસાબે જોઈ। હવે એ લોકોએ શું કર્યું છે, 5 દિવસથી ટ્રીટમેન્ટ બંધ કરી નાખેલી ને આ વસ્તુની અમને જાણ નહીં હતી। હમણાં આજે સવારે 3-3:30 વાગે મારા સસરાને ફોન આવ્યો કે તમે આઈસીયુ માં આવો ને આઈસીયુ માં એમને બોલાવી તેમને બતાવી વેન્ટિલેટર એ લોકોએ પૂછ્યા વગર જ બંધ કરી નાખેલું ને સાસ એમની બંધ થઈ ગયેલી હતી। મારા સસરાને બતાવીને કહ્યું કે આ જો વેન્ટિલેટર પર ત્યારે જાણે મારા સસરા જ્યારે ઓફ થઈ ગયા એના પછી મારા સસરાને બોલાવી ને કીધું કે અમારી માંગ એ છે કે ડોક્ટર અમિત શાહ અહીંયા હાજર થાય ને અમિત શાહના અંડરમાં આ કેસ હતા તો અમિત શાહ ફોરેન ફરવા કેમ ગયા? ક્રિટિકલ કેસ મૂકીને ફોરેન ફરવા કેમ ગયા? આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।